સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિ આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે માર્ચ મહિનાની 2 તારીખ અને શનિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1173મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 824મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 56ના વચનામૃતની અંદર સ્વયં પોતે પરમહંસોની સમક્ષ પ્રશ્ન પૂછીને કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં 4 પ્રકારના ભક્ત કહ્યા છે, તેમાં જ્ઞાનીને અધિક કહ્યો છે અને ચારેયને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય તો સરખો છે, માટે જ્ઞાની તે કેવી રીતે વિશેષ છે? એ પ્રશ્નનો ઉત્તર મુનિએ કરવા માંડ્યો પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જ્ઞાની છે તે તો બ્રહ્મ સ્વરૂપે વર્તે છે અને ભગવાનનો મહિમા યથાર્થપણે જાણે છે. ભગવાન સ્વામિનારાયણ જ્ઞાનીને વિશેષ કરીને કહે છે અને એમાં પણ વિશેષ કરીને જ્ઞાનીનું લક્ષણ આપણને મહારાજ બતાવે છે કે જે વ્યક્તિ ભગવાનનું ભજન કરતો હોય પણ જો એને બ્રહ્મ સ્વરૂપપણાની ભાવના પોતાના જીવનની અંદર ન આવી હોય તો એ 4 પ્રકારના જે ભક્ત બતાવ્યા એની અંદર જ્ઞાનીમાં નંબર એનો આવે નહીં. એનું કારણ છે કે દેહ ભાવ સ્વતઃ જ્યારે આપણે આપણા જીવનની અંદર કોઈ પણ ક્રિયા કરીએ છીએ અને એના કારણે કરીને એ દેહ ભાવનો એક અંકુર આપણા જીવની અંદર પડેલો હોય છે, એટલે બ્રહ્મ સ્વરૂપપણાની વાત આપણને બેસતી નથી. આજે સત્સંગની અંદર આપણે જાણીએ છીએ કે બહુધા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર રહેતા નાના મોટા સાધુ પાર્ષદ દરેક વ્યક્તિ આ વચનામૃત તો વાંચતા જ હશે ને, પરંતુ એ મર્મની વાત ન સમજાય ને ત્યાં સુધી બધું નકામું છે. અને એટલા જ માટે મહારાજ કહે છે કે જ્ઞાની છે એ બ્રહ્મ સ્વરૂપે વર્તે છે. એટલે કહેવાય કે દેહ ભાવમાંથી પોતે જુદા પડીને અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી જે આપણા સાંપ્રદાયિક સિદ્ધાંત ભગવાન સ્વામિનારાયણના વખતથી ચાલો આવે છે, એ સિદ્ધાંતને બરાબર જો દ્રઢ કર્યો હોય તો એ ભગવાનનો નિશ્ચય એનો બરાબર ટકી રહે. જો બ્રહ્મ સ્વરૂપપણાનો ભાવ પોતાનામાં જ નથી આવ્યો તો આપણે જાણીએ છીએ કે મહારાજ પોતે ગઢડાની અંદર જ્યારે બિરાજતા હોય ત્યારે
ગઢડાની બાજુમાં આવેલા ગઢાળી નામના ગામની અંદર રહેનારા વણિક હરિભક્ત પોતે તે વખતના સમયની અંદર મહારાજ માટે રોજ પોતે સરસ મજાનું લીલી કેરી જેવું દાંતણ લાવી અને એલાયચી આદિક જે ની પદાર્થની કોથળીની અંદર મૂકી રાખી અને એવું સુગંધીમાન બનાવી અને ભગવાન સ્વામિનારાયણની પાસે પોતે પધારે. ગઢાળી ગામ 3 ગાંવ જેટલું દૂર થાય. ત્યાંથી સવારના પરમાં વહેલા ચાલતું નીકળવાનું, એટલે 1 કલાકમાં 3 કલાક 3 ગાંવ તો કપાઈ જાય. તો એ આંબા શેઠ છે પોતે ત્યાં આગળ દાંતણ લઈને અક્ષર ઓરડી આવે ને 4 સાડા 4ની આજુબાજુ આવીને મહારાજને વિનંતી કરે, હે ન્યાલકરણ, હે ન્યાલકરણ. એમ જ્યારે મહારાજને બોલાવે રે ત્યારે મહારાજ પોતે પોતાની પથારીની અંદર બેઠા થઈને થોડી વાર ધ્યાન કરીને સરસ મજાનું એ દાંતણ લાવ્યા હોય એ દાંતણ મહારાજ પોતે લે અને દંત ધાવન કરે. આવું એકાદ દિવસની કોઈ વાત નથી. જેમ કહેવાય છે કે સંતોને આપણે ઘરે નવું મકાન હોય ને જમણવાર કરવા માટે, એટલે ઠાકોરજી જમાડવા માટે બોલાવ્યા હોય તો સંતો જમી રહ્યા પછી બધું આડું અવળું જ પડ્યું હોય, કારણ કે રસોઈ બનાવી હોય, રસોઈના વાસણ એમનામ પડ્યા હોય, રસોઈ વધી હોય એ બધી એમને એમ ત્યાં પડી હોય, તો એક દાડા માટે આપણે એમ કે કાંઈ વાંધો નહીં, ચાલો ને સંતો આ જમ્યા એ મહત્વનું છે. પણ રોજ હું થતું હોય ને તો માણસને મનની અંદર સહેજે સહેજે વિચાર આવે કે આ તે કઈ કેવી પ્રકારનું આ જીવન ગણાય. પણ અહીંયા તો આંબા શેઠ છે પોતે રોજ લાવે. આ રોજ ચાલીને આવવું એક પણ યોગી બાપા કહેતા ને, એક તો વાણિયાનું શરીર અને સવારના પરમાં વહેલા ઉઠીને ચાલતા આવવું કેટલું અઘરું. પણ પોતે આવતા હતા અને મહારાજને રોજ દાંતણ આપતા હતા. અને મહારાજ પણ પોતે વિચારે છે કે મારા તો 108 નામ છે, પણ આ 109મું નામ નવું ન્યાલકરણ મારું નામ પાડનાર આંબા શેઠ પોતે. પરંતુ પ્રસંગ બને છે ત્યારે આપણને ખ્યાલ આવે છે, જો બ્રહ્મ સ્વરૂપપણાનો ભાવ આપણામાં ન આવ્યો હોય તો આપણામાં પણ આપણને દેહ ભાવ છે, એટલે આપણને આપણામાં પણ દેહ ભાવની વૃત્તિ રહે અને સામી વ્યક્તિના જીવનની અંદર પણ આપણને મનુષ્ય ભાવની વૃત્તિ રહે, દેહ ભાવની. જેવા આપણે છીએ એવા ભગવાન છે, જેવા આપણે છીએ એવા સત્પુરુષ છે, આવું મનની અંદર રહે. એટલે આમ નિશ્ચય ભગવાનનો હોય તો જ આ પ્રમાણે દાંતણ લઈને અવાય ને. પણ બ્રહ્મ સ્વરૂપપણાનો ભાવ ન હતો ત્યારે પ્રસંગ આપણે બધા જાણીએ છીએ કે મહારાજ તે વખતના સમયની અંદર દાદા ખાચરના દરબારની અંદર બિરાજમાન હતા અને પંચાળાની અંદર અદીબાની સાથે લગ્ન વિધિથી જોડાવા માટેનું એક રુચિવાળું વચન મહારાજે પોતે બતાવ્યું. અને પછી પોતે પોતાના જીવનની અંદર એ પ્રમાણે એમણે એવું ચરિત્ર કર્યું તો લગ્ન ગ્રંથિથી જોડાવા માટે અસંમત થયા. અને જ્યારે ત્યાં આગળ કહેવાય છે કે ગઢડાની અંદર મહારાજને કંઈક 1-2 પગથિયા ઉતરવા હશે, એટલે અદીબાનો હાથ પકડ્યો. અને તે જ વખતના સમયની અંદર ગઢાળીના આંબા શેઠ પોતે જોયું કે ઓહો, આ ભગવાન જેને હું સવારના પહોરમાં વહેલું ઉઠીને દાંતણ લાવીને આપું છું,
અને આ પ્રમાણે કહેવાય છે કે એનો હાથ પકડ્યો છે. દેહ ભાવ દેખાણો બ્રહ્મ સ્વરૂપપણાનો ભાવ હોય તો શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન અર્જુનને સ્પષ્ટપણે ભગવાન પોતે કહે છે કે જો હું જે કંઈ ક્રિયા કરું છું, કર્મ કરું છું, એ બધું દિવ્ય છે. મહાભારતના યુદ્ધની અંદર જ્યારે અન્યની સાથે લડાઈ લડતા હોય ત્યારે તેવા સમયની અંદર ભગવાન પોતે રથને એવી રીતે ફેરવીને એવી જગ્યાએ લઈ જાય કે અર્જુનને કે લગાવો બાણ. અરે મહારાજ, આ યજ્ઞ જેને કહેવાય ને કે યુદ્ધ વિરુદ્ધ કર્મ થાય. અરે તારું યુદ્ધ વિરુદ્ધ મૂક, હું કહું એમ કર. આવી ક્રિયાઓ ભગવાને એ મહાભારતની અંદર આપણને જણાવી છે. પણ શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકમાં કહે છે, જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વઃ તઃ ત્યક્તવા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સોર્જુન. હે અર્જુન, મારા જન્મ ને કર્મ ને દિવ્ય માનો, અને માનનારો જ તત્વજ્ઞાની છે. એટલે કહેતા કે દિવ્યપણું જ્યારે આપણને ભગવાન કે સંતને વિશે ક્યારે મનાય? તો બ્રહ્મરૂપપણાનો ભાવ જો આપણામાં હોય ને તો હું દે નથી, પછી ક્યાં વાત રહી? હું જ પોતે બ્રહ્મ છું. આ પંચભૂતનું શરીર ધારણ કર્યું છે, આ લોકની અંદર રહું છું, પણ હું એનાથી જુદો છું. અને આત્મા છું. અક્ષર બ્રહ્મપણાના ભાવને આપણે આપણા અંતરની અંદર દ્રઢાવ્યો હોય તો આપણને પુરુષોત્તમ નારાયણને વિશે ક્યારે પણ મનુષ્ય ભાવ આવે નહીં. તે અહીંયા આગળ આ વાત મહારાજ આપણને શ્રીમદ ભગવદ્ ગીતાને વિશે કહે છે કે જન્મ ને કર્મ મારા દિવ્યમાન તો તું ખરેખરો તત્વજ્ઞાની, અને પછી તારે જન્મ અને મરણના ચક્કરાવાનો કોઈ વાત ઊભી રહેતી નથી. આ બ્રહ્મ સ્વરૂપપણાની ભાવના જો આવી હોય તો જ આ બને, બાકી શક્ય ન બને. અને લાવવા માટેનો જ આ મહારાજ આપણને રસ્તો બતાવે છે કે પહેલા તો આપણે આપણા જીવનની અંદર આપણને મળ્યા જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અને એમના અખંડ ધારક સત્પુરુષ જે અક્ષર બ્રહ્મ એ માયાથી પર છે, એ તો આપણે પહેલા નક્કી કરવાનું છે. આપણને ઘણી વખત લાગે એવું, જેમ દાખલા તરીકે મહારાજ પોતે કાર્યાણીની અંદર બિરાજમાન હતા અને તે વખતના સમયની અંદર પ્રેમાબાઈ નામના હરિભક્ત સરસ મજાના સોનાના તારવાળા શણગાર તૈયાર કરીને, વસ્ત્રો તૈયાર કરીને લઈને આવેલા. હજુ તો સભાની અંદર પ્રવેશ કરે છે ત્યારે મહારાજ એકદમ એટલા બધા એના ભક્તિભાવની અંદર ગરકાવ થઈ ગયા તો ઊભા થઈને કે લાવો લાવો એમ કરીને તે વખતે જ મહારાજે વસ્ત્રો ધારણ કર્યા, જે લઈને આવ્યા છે અને જે પહેરવા આપે છે. અને જાહેરની અંદર કદાચ પહેરતા હશે, એ પ્રેમાબાઈને તો અંતરની અંદર અહો 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 થતું હશે, પણ એમાં કેટલાકને મનની અંદર વિચાર આવ્યો હશે કે મહારાજે આવા હારા કપડાં ભાળીને તો પાછા વળી એકદમ આમ આતુર બની જાય છે. એમાંય વળી પાછો બીજો પ્રશ્ન મહારાજ પોતે આપણને કાર્યાણીના વચનામૃતની અંદર કહે છે. મહારાજ શું કહે છે કે મહારાજે થોડી વાર પહેર્યા અને પહેરીને પછી કાઢીને બ્રાહ્મણને ભેટ આપી દીધા. મહારાજે આ લીધા ને દીધા ને એમાંય પણ માણસને મનની અંદર એમ વિચાર આવે કે ભગવાન કહેવાય છે, પણ આ બધું અંદર કેમ રહ્યું હશે? એ પ્રમાણે આમ દેખાઈ આવે ચોખ્ખું ગણિત. અને એટલા જ માટે આપણે જાણીએ છીએ કે બ્રહ્મ ભાવ બહુ મહત્વનો છે. બ્રહ્મ સ્વરૂપે વર્તવું. ભાગવતની અંદર કૃષ્ણ ભગવાનના ચરિત્રની જ્યારે વાતો આવે છે ત્યારે
આપણે જાણીએ છીએ કે વસ્ત્રહરણની લીલાની વાત જ્યારે ભગવાને કરી, પરીક્ષિત રાજાએ સાંભળી પણ ખરી, પણ કદાચ તે વખતના સમયથી એમના મનની અંદર એવો પ્રશ્ન ઉદ્ભવતો હશે કે આ ભગવાન થઈને આ ગોપીઓના બધા જ વસ્ત્રોનું પોટલું બાંધીને ઉપર ચડી ગયા અને પાછા એમ કહે છે કે તમે બારા નીકળો, તમારા ગુહ્ય અંગ ઉપર હાથ રાખ્યા છે, બે હાથ જોડીને સૂર્યનારાયણને પગે લાગો તો હું તમને વસ્ત્ર આપું. હવે આવું ચરિત્ર તો આ લોકની અંદર કોઈ મનુષ્ય પણ ન કરે, પરંતુ સદગુરુ સંત સામે પોતે વાત કરતા એ તો નાના એવા 8 વર્ષની ઉંમરના હતા. આટલા નાના બાળકના અંતરની અંદર કોઈ પણ પ્રકારનો વિકાર હોય જ નહીં, દૈહિક દ્રષ્ટિએ જોવા જાય તો પણ. અને પછી ભગવાને એવું કીધું કે જો તમે મારી આજ્ઞા પાળી છે તો તમને હું એકાંતની અંદર સુખ આપીશ. અને એના પછી આપણે જાણીએ એ પ્રમાણે વૃંદાવનને વિશે રાસલીલાનો કાર્યક્રમ કર્યો ને મહારાજ કૃષ્ણ ભગવાને બાંસુરી બજાવી અને કેટલીક પરિણીત કેટલીક અપરિણીત એ પ્રમાણે તમામ ગોપીઓ ત્યાં આગળ આવી જાય છે. આ કથા બહુ લાંબી છે પણ આપણે ટૂંકમાં એટલું જોઈએ. અને આ કથાની વાત આવે છે ત્યારે એક ગોપીને એક કૃષ્ણ, એક ગોપીને એક કૃષ્ણ, આટલી અદ્ભુત વાત સુખદેવજી મહારાજ પોતે કરે છે ત્યારે પણ પરીક્ષિત રાજાને હજુ બ્રહ્મ ભાવ આવ્યો નહોતો. હું પણ પોતે બ્રહ્મ સ્વરૂપ છું અને મને મળ્યા જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ કૃષ્ણ ભગવાન પણ પોતે માયાથી પર છે, એટલે એમના ચરિત્ર તો દિવ્ય જ છે એમ મનાયું નહોતું. એટલે તરત જ પ્રશ્ન નાખ્યો, સ કથમ ધર્મ સેતુનામ વક્તા કરતા વિરક્ષિતા પ્રતિપમ આચરેત બ્રહ્મન પરદારા વિમર્શનમ. હે પરીક્ષિત સુખદેવજી મહારાજ, સ કથમ ધર્મ સેતુનામ, ધર્મનો સેતુ એટલે કહેતા કે પુલ બાંધવા માટે આવેલા ભગવાન, એવા ભગવાન પોતે સકથમ ધર્મ સેતુ નામ વક્તા કરતા ભિરક્ષિતા. એ બોલે પણ ખરા અને રક્ષણ પણ કરે ખરા, અને પણ કહે છે કે આ પ્રમાણે અન્ય નારીઓની સાથે રાત્રિના સમયની અંદર એકાંતની અંદર આ પ્રમાણે એમણે જે ચરિત્ર કર્યું એ મને બેસતું નથી. એટલે શ્રીમદ ભાગવત પણ આપણને બ્રહ્મભાવપણાની વાત તો આપણને આપે જ છે, એમાં બે મત નથી. જ્યારે સત્પુરુષની સાથે આપણે દ્રઢ પ્રસંગ કરીએ ત્યારે જ આપણે બ્રહ્મભાવને પામીએ છીએ. એ તો ભાગવતની અંદર આપણને લખેલું જ છે. અને ત્યારે સુખદેવજી મહારાજ સમજી ગયા કે આ કૃષ્ણ ભક્તને ભગવાનના પ્રેમની કથાની અંદર હજુ પણ પરીક્ષિત રાજાને મનની અંદર શંકા કુશંકા રહે છે. એટલે કહ્યું કે હે રાજન, અગ્નિને ક્યારેય ઉદય લાગે નહીં. જેમ અગ્નિ છે એ ભગવાનનું સ્વરૂપ છે, એમ ભગવાન કૃષ્ણ પરમાત્મા પણ પોતે ભગવાનના સ્વરૂપ છે. અને આટલી નાની ઉંમરની અંદર કાંઈ આ લોકની અંદર જેમ યુવાન અને યુવતી એકબીજાની અંદર ઓળઘોળ બની જાય છે એવી પ્રકારની આ કથા નથી. અને જો એવું હોય તો પહેલી વાત તો આવી વાત ભગવાન વેદવ્યાસજી ભાગવતમાં લખે જ નહીં. બીજી વાત, આ તો ગોપીઓ માત્ર સ્ત્રી રૂપે ત્યાં આવી હતી, પણ એ ગોપીઓનો દેહ સ્ત્રીનો હતો, પણ એનો પોતાનો ભાવ તો એ બ્રહ્મ સ્વરૂપપણે હતો. એટલે કહેતા કે કૃષ્ણમય બની ગયેલી હતી. એટલે કૃષ્ણ ભગવાન કૃષ્ણની સાથે રાસ રમે એમાં કોઈ વિકાર કે હેતુનો કોઈ પ્રશ્ન જ નથી. અને એટલા જ માટે થઈને અહીંયા આગળ આપણને સમજાવે છે
કે સુખદેવજી મહારાજ જેવા નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતધારી એક સંત પોતે આ પ્રમાણે ભગવાનના રાસલીલાની કથાને ગાય અને આપણને સંભળાવે એ પણ બને નહીં, કારણ કે એ તો પોતે બ્રહ્મ સ્વરૂપપણાના ભાવને પામી ગયેલા પોતે હતા. તો અહીંયા આપણે એટલો વિચાર કરવાનો છે કે આવો સંજોગ જ્યારે ઊભો થાય છે ત્યારે આપણને ભગવાન કે ભગવાનના સંતને વિશે નાની મોટી પણ માયાની ભાવના જાગે છે, પણ પોતે જ બ્રહ્મ સ્વરૂપ હોય તો એને આખું બ્રહ્માંડ બ્રહ્મરૂપ લાગે. યોગીજી મહારાજ પોતે મુક્તાનંદ સ્વામીની કીર્તનની પંક્તિ બોલીને કહેતા ને કે જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે, જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે. અરે ભાત દેખી ભૂલે નહીં અનુભવયો જાસ રે, ભાત દેખી ભૂલે નહીં અનુભવયો જાસ રે, જ્યાં જોવે ત્યાં રામજી બીજું ન ભાસે રે. બ્રહ્મ સ્વરૂપપણાનો ભાવ આવ્યો હોય તો નાના મોટા જીવ જંતુ પશુ પંખી દરેકને વિશે અને ભગવાન જ દેખાય. એ ભાવ જ્યાં સુધી નથી આવ્યો ત્યાં સુધી આપણને પણ આપણાની અંદર પડેલા આપણા દોષો પણ આપણને ખૂબ સારી રીતે હેરાન કરે છે. એની પણ વ્યક્તિને પોતાના જીવનની અંદર એવી અનુભૂતિ થતી હોય છે, પછી ભગવાનમાં તો દેખાયા વગર રહે જ નહીં. એટલા માટે થઈને આપણને અહીંયા આગળ કહ્યું કે કૃષ્ણ ભગવાનના ચરિત્રની અંદર શંકા પડી, પણ પરીક્ષિત રાજાએ થોડીક પ્રેમની કથાને હળવી કરીને આગળ સમજાયું અને છેલ્લે કહ્યું ને કે હું મરવાનો છું એવી પશુ બુદ્ધિનો ત્યાગ કર. બસ આપણે હુંપણાની મારાપણાની આ બધી જે માયા આપણામાં પડી છે એ પશુ બુદ્ધિ છે, અને એટલા જ માટે થઈને અહીંયા આગળ આટલું જ દ્રશ્ય જોયું એમ. અને જોતાની સાથની અંદર તેમને મનમાં થયું કે મહારાજ જુવાન અને કયા અદીબા પણ જુવાન ભગવાન લાગતા નથી. આમાં શેઠ ગયા પછી પાછા ન આવ્યા. લોકની દ્રષ્ટિએ દાંતણ લઈને આવવું એક ક્રિયા આમ સામાન્ય દેખાય, પણ આમ અસામાન્ય કહેતા કે આ રોજ માટેનો ક્રમ કરવો કેટલો અઘરો. પરંતુ કહે છે કે મહારાજને વિશે જ્યાં એમને ભાવ બદલાયો, એવું ન વિચાર્યું કે ઓહો આ તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. અને ત્યારે સદગુરુ સંત સ્વામી પોતે વાત કરીને કહેતા કે આંબા શેઠ કેમ દેખાતા નથી? ત્યારે કોકે કહ્યું કે મારા ધામમાં ગયા હશે. અરે મહારાજ કે તો ધામમાં તો હું લેવા જાઉં તો જાય ને, એમનામ થોડા જાય. અરે પછી મહારાજે ધીરે ધીરે મુક્તાનંદ સ્વામીને મોકલ્યા અને આંબાશેઠને બધી વાત કરી અને વાતની અંદર એક દ્રષ્ટાંત આપીને કીધું, આંબાશેઠ કહા મહારાજને વિશે તમને મનુષ્ય ભાવ આવ્યો છે, પણ હું તમને એક પ્રસંગ કહું. એક નગર હતું, નગરની અંદર શેઠ રહે, શેઠાણી રહે, દીકરો રહે, દીકરાની પુત્ર વધુ રહે, પોતાની દીકરી રહે. સવારના પહોરમાં શેઠ પોતે દુકાને જતા રહે, એટલે બપોરે જમવાનો ટાઈમ થાય ને ત્યારે આવે. શેઠાણી ઘરની અંદર રસોઈ બનાવતા હતા. આવા દીકરી હતી ને દીકરીએ પોતાને રમવા માટે થઈને કપડાના ગાભા ભેગા કરીને એક એવી પ્રકારની ઢેંગલી બનાવેલી હતી. એને સરસ મજાના વસ્ત્રો પહેરાવ્યા હતા, સાડીઓ પહેરાવી હતી. અરે નાના બાળકો પહેલાના જમાનાની અંદર એની સાથે રમતા.
ને શેઠને કંઈક અચાનક કામ પડ્યું એટલે ઘરે આવ્યા અને ઘરે આવ્યા અને જેવો દરવાજો ખોલ્યો ત્યારે સામે ઘરનો દરવાજાની અંદર ઓલી ઢીંગલી બેઠેલી દેખાણી. એટલે એને મનમાં થયું કે પુત્રવધુ છે એટલે સસરાની તો લાજ કાઢે જ જરૂર. એટલે ખોખારો ખાધો. 2-3 વખત ખોખારો ખાધો ત્યારે શેઠાણીએ કીધું કે શું ક્યારના ખોખારા ખાઓ છો? ક્યાં પુત્રવધુ ઘરમાં બેઠી છે ને હજી લાજ કાઢતી નથી? શેઠાણી કે તો પાણી ભરવા ગઈ છે. તો કે ઘરમાં કોણ છે? તો ઘરમાં તો આપણી છોકરી છે ને, એને રમવા માટે ઢીંગલી બનાવી છે. અને પછી પુત્રવધુપણાનો ભાવ નીકળી ગયો. આટલું જ કીધું એમાં. અને કપડાની ગાભાની બનાવેલી ઢીંગલી એ લાજ કાઢે તોય શું છે અને ન કાઢે તોય શું છે, એમાં તો કોઈ વિકાર હેતુ રહેતો નથી. અને મુક્તાનંદ સ્વામી કહ્યું કે આંબા શેઠ, આ આખી દુનિયાની અંદર સ્ત્રી અને પુરુષ રૂપી પાત્ર જે ભગવાને બનાવ્યા છે, ભગવાનની દ્રષ્ટિમાં તો આ ગાભાના બનાવેલા ઢીંગલા ઢીંગલી જેવું છે. ભગવાનની દ્રષ્ટિમાં કઈ છે નહીં બીજું. અને ત્યારે જ ભગવાન કહેવાય. સ્વામી કહે છે કે પોતાના જીવનની અંદર આ પ્રમાણે અતિશય કામાતુર બનીને અન્યની સાથે પોતે કામ ભોગ ભોગવવાના પ્રયત્નો કરતો હોય અને પોતાની જાતને ભગવાન કહેવરાવે, એને કેમ આપણે સમજી શકીએ? ભગવાન સ્વામિનારાયણ કે અમારું મન ક્યારેય પણ કોઈ પણ દિવસ આ પ્રકારના વિચારની અંદર ગયું જ નથી અને પોતે માને જ છે. કૃષ્ણ ભગવાન પણ પોતે માનતા હતા. 16,108 વડરાણીઓની જોડે રહ્યા છતાંય આજે 5,000 વર્ષ પછી પણ આપણે બધા એ કૃષ્ણ ભગવાનનું ભજન કરીએ છીએ. તો એ કેમ કરીએ છીએ? તો આપણે સમજી લઈએ કે એની અંદર મૂળ વાત એટલી જ છે કે ભગવાન માયાથી પર છે. એને માયાના કોઈ સંસર્ગ નથી. આપણે બધા એ માયાની અંદર પડેલા છીએ. એટલે રૂપની અંદર મોહ થાય છે. એના બોલવાના વાક્યો ઉપર પણ માણસને મોહ થાય છે. એના પહેરવાના વસ્ત્ર ઉપર પણ માણસને મોહ થાય છે. અને એવો પડી જાય છે. મોટા મોટા પણ પડ્યા જ છે. એના કારણે જ પડ્યા છે. પણ ભગવાન અને પરમ એકાંતિક સંત જે સત્પુરુષ કહેવાય, એમને તો પોતાના મનની અંદર અનંત કોટી બ્રહ્માંડના ગમે તેવા સુખ ગમે તે પદાર્થની અંદર દેખાતા હોય તો પણ એની અંદર એમને ક્યાંય ચિત્તવૃત્તિ લાગતી જ નથી. ઈલા અને સુશીલા નામની 2 કન્યાઓ બહુ ભક્તિભાવપૂર્વક મહારાજની સેવા કરતા હતા. પણ એક દિવસ ઘરમાં નિર્ણય લીધો કે આપણે બીજા કોઈને ગોતીએ એના કરતા આ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર વર્ણી એને જ આપણે આપણા જમાઈરાજ બનાવી દઈએ અને આખું રાજ્ય એને સોંપી દઈએ. નૈયા રે આટલી જ વાત જ્યાં આગળ મહારાજના કહેતા નીલકંઠ પ્રભુના કાને પડી. રાત્રે કોઈને કહેવા પણ રહ્યા નહીં અને નીકળી ગયા. તો કઈ બાજુ ગયા એ પણ ખબર ના પડવા દીધી. એમ ભગવાન આ લોકની અંદર આવે છે ત્યારે, અને તે પછી તો આંબા શેઠને મુક્તાનંદ સ્વામીની એ વાતમાં થોડીક કંઈક ગળ બેઠી કે વાત સાચી છે. આમાં તો ઘણી વખત કેવું થાય, આવું કોક લે ને કોક દે, એની અંદર પણ માણસને પોતાના જીવનની અંદર અંતરમાં બળતરાય થતી હોય. આ બધા દોષ તો સામે કહે છે કે આપણને પછી છેવટે દેખાય ક્યાં? ભગવાનમાં જ. આપણે ત્યાં સંસ્થાની અંદર જ એક સંત હતા. એ કાયમ એવું જ કહેતા કે પ્રમુખ સ્વામી સંસ્થાના પ્રમુખ છે.
તો યોગી બાપા કે એમ થોડું કરવાનું હોય. યોગી બાપાને પ્રમુખ સ્વામીએ પોતે ધારે કરવું પડે ને કરવું જોઈએ. કાયમ યોગી બાપાને પૂછી લઈએ, યોગી બાપાને પૂછી લઈએ એમ કરે. અલ્યા કંઈક વિચાર તો કરો. યોગી બાપાના હાથમાં પ્રમુખ સ્વામી મહારાજનું કાંડું સોંપેલું અને પ્રમુખ સ્વામી મહારાજે છેલ્લા દિવસ સુધી યોગી મહારાજની મરજી પ્રમાણે જ કહ્યું છે. આ ઘણી વખત બધા દેહ ભાવના કારણે કરીને બને છે. એટલે મહારાજ કહે છે કે જ્ઞાની ઉત્તમ કેમ? તો કે બ્રહ્મ ભાવને પામે એટલે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.